બાપુ, આજે તિરંગા યાત્રાનું આયોજન બોટાદ ખાતે કેવા પ્રકારનું આયોજન? આજના દિવસે બોટાદ જિલ્લા ખાતે જિલ્લાના મુખ્યાલય પર રાજમાર્ગો પર આજે આપણા સૌની માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે. જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, જિલ્લાના આદરણીય વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે. આપણે સૌએ જોયું છે, ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા 25 વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું અને એના ભાગરૂપે એ સંકલ્પને સાકાર કરવા માટે આજે અહીં બોટાદ ખાતે સૌ નગરજનો અને સૌ લોકો, નાગરિક સમુદાયના લોકો સૌ સાથે મળી, અધિકારીગણ, રાજકીય પક્ષના આગેવાનો સૌ સાથે મળી અને આજે અહીં તિરંગા યાત્રા કાઢી છે. સંકલ્પ અમારો એ જ છે, સંપૂર્ણ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ. आज के तिरंगा यात्रा बोटाद के एपीएमसी से शुरू होकर 1-2 किलोमीटर कवर कर वापस एपीएमसी में ख़त्म हुआ. इसमें मोटी संख्या में अधिकारीश्रियों, पदाधिकारीश्रियों, जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का वो गौरव बढ़ाने में, स्वतंत्र दिवस की तरह हमारी इन्फॉर्मेशन बढ़ाने में और हमारे देशभक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका निभाए. बोटाद शहर में कौन से रास्ते पे राजमार्गों पर जो रैली निकली? हमने एपीएमसी से शुरू किया था और पूरे बोटाद के शहर में नगरपालिका एरिया हमने कवर किया है और वापस हम वह 1-2 किलोमीटर पूरा हम कवर कर वापस एपीएमसी में ख़त्म हुआ है.